વેલકમ ફ્રેન્ડ્સ, એવરીડે ઇંગ્લિશમાં તમારું સ્વાગત છે. આજે આપણે આપણી ઇંગ્લિશ જર્નીને આગળ ધપાવવા માટે એક નવી સ્ટોરી લઈને આવી રહ્યા છીએ. આ સ્ટોરીમાં તમે જોઈ શકો છો, પિક્ચરની અંદર જોઈ શકો છો કે એક બહુ મોટો રાક્ષસ જેવો વ્યક્તિ છે અને એની સામે એક નાનો છોકરો છે, લડી રહ્યો છે. તો આ જ સ્ટોરી છે. આ બિબ્લિકલ એકાઉન્ટ્સમાંથી આ સ્ટોરી લેવામાં આવી છે. બિબ્લિકલ એકાઉન્ટ્સ મીન્સ કે જૂનું જે જ્યુઇશ પીપલની જે હિસ્ટ્રી છે, જ્યુઇશ અગેન્સ્ટ જે રોમન એમ્પાયર હતું એ જ્યારે બંને ફાઇટ કરતા હતા તે વખતની આ એક સ્ટોરી છે. મિથોલોજી છે, પણ બહુ જ સારી સ્ટોરી છે. આપણે એને શીખવાનો પ્રયત્ન કરીશું અને એના સાથે આપણે ઇંગ્લિશ ગ્રામર પણ શીખવાની ટ્રાય કરીશું. ઓકે, આ સ્ટોરીનું નામ છે ડેવિડ વર્સિસ ગોલાયથ. તો આ ડેવિડ છે જે જ્યુઇશ પીપલને રિપ્રેઝેન્ટ કરે છે અને આ ગોલાયથ છે જે ફિલિસ્તીન લોકોને રિપ્રેઝેન્ટ કરે છે. ફિલિસ્તીન એટલે અત્યારની જે કરંટ સિચ્યુએશનમાં જે ચાલી રહ્યું છે એ નથી. આ બહુ જ પહેલાંની વાત છે, જ્યારે ઇસ્લામ ધર્મ હતો પણ નહીં, એ વખતની આ વાત છે. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. ડેવિડ, મારી સાથે તમે વાંચજો. ડેવિડ વોઝ a young shepherd boy who had been watching sheep in the hills for many years. David was a young shepherd boy. Shepherd means the one who take care of the sheep and other animals, okay, other dairy animals. David was a young shepherd boy who had been watching sheep in the hills for many years. ઘણા સમયથી હિલી એરિયાની અંદર એના શીપને સાચવતો હતો, એટલે એની જાળવણી કરતો હતો, એને ચરાવવા જતો હતો. While other children were playing games, જ્યારે બીજા એના જે મિત્રો હતા વેર પ્લેઇંગ ગેમ્સ, એ જ્યારે રમતા હતા ત્યારે ડેવિડ શું કરતો હતો? ડેવિડ વોઝ પ્રેક્ટિસિંગ વિથ હિઝ સ્લિંગ શોટ એવરી સિંગલ ડે. ડેવિડ વોઝ પ્રેક્ટિસિંગ વિથ હિઝ સ્લિંગ શોટ એવરી સિંગલ ડે. અહીંયા જે દેખાડ્યું છે સ્લિંગ શોટ છે. સ્લિંગ શોટ એટલે આપણે ગુજરાતીમાં એને ગલોલ કહીએ છીએ. આવી રીતની હોય ને, અહીંયા એક રબર હોય છે અને એમાં એક પથ્થર મૂકવાનો અને ખેંચીને પછી મારતા હોય છે, પણ આવી રીતની પણ સ્લિંગ શોટ હોય છે. ઓકે, હી વોઝ પ્રેક્ટિસિંગ એટલે મારવા માટે યુઝ થાય છે. કોઈ લાયન આવે, જ્યારે શીપ ચરાવતો હોય ત્યારે લાયન આવે કે બીજું કોઈ પણ કંઈ મુસીબત આવે તો એને મારવા માટે આમાં પથ્થર નાખીને એના પર એમ કરીને એને થ્રો કરતો. તો while other children were playing games, David was practicing with his slingshot every single day. એ હરરોજ આ સ્લિંગ શોટની પ્રેક્ટિસ કરતો. હવે એ જ સમયની વાત છે. The Israelites were fighting against the Philistines. જે ઇઝરાયેલી, જે હિબ્રુ, જે જ્યુઇશ લોકો હતા, they were fighting against Philistines. એક અલગ બીજું સ્ટેટ હતું, ફિલિસ્તીન્સ. Every morning, રોજ સવારે, a giant warrior named Goliath would appear in the valley. ગોલાયથ છે એ ફિલિસ્તીન આર્મીનો જાયન્ટ હતો. એવરી મોર્નિંગ એ જાયન્ટ મીન્સ આમ તો આપણે ગુજરાતી કરો તો રાક્ષસ એવું આવશે, પણ બહુ મોટો માણસ એવું પણ તમે કહી શકો છો. જો અહીંયા જે છે ને આ જાયન્ટ છે. ઓકે, ધીસ ઇઝ ડેવિડ. Every morning, a giant warrior named Goliath would appear in the valley. એ વેલીમાં હાજર થતો. વેલી એટલે તમારો જે પર્વત વિસ્તાર હોય ને, એની વચ્ચે આવી કોઈ જગ્યા હોય એને તમે વેલી કહો છો. Appeared in the valley. He was the most frightening soldier anyone had ever seen. Taller than any building and stronger than 10 men combined. એની સ્ટ્રેન્થ ડિસ્ક્રાઇબ કરી છે. He means what? જાયન્ટની વાત થાય છે. He was the most frightening soldier. એકદમ ડરાવનો સોલ્જર હતો, બીજાને ડરાવી દેવો. મોસ્ટ ફ્રાઇટનિંગ સોલ્જર anyone had ever seen. કોઈ પણ જોયો હોય એના કરતાં અત્યાર સુધીમાં સૌથી ડરાવનો સોલ્જર હતો. anyone had ever seen. Taller than any building. બિલ્ડિંગ કરતાં પણ મોટો. and stronger than 10 men combined. 10 લોકોને ભેગા કરો એની તાકાત કરતાં પણ વધારે તાકાત એનામાંથી. I am the greatest warrior. Goliath would shout across the valley. I am the greatest warrior. હું જ સૌથી મહાન યોદ્ધો છું. Goliath would shout across the valley. Shout across the valley. એ વેલીમાં સંભળાય એવી રીતે બોલતો હતો. Shout across the valley. Send me your best fighter and I will defeat him easily. કોને કહેતો હતો? જે ઇઝરાયલાઇટ આર્મી હતી ને એને કહેતો આ. I am the greatest warrior. Send me your best fighter and I will defeat him easily. કે તમારો સૌથી જે સારો યોદ્ધા હોય, ધી બેસ્ટ ફાઇટર મને મારી પાસે મોકલો, એન્ડ આઈ વિલ ડિફીટ હિમ ઇઝીલી, અને એને હું આરામથી હરાવી દઈશ, ચોળી નાખીશ મારા હાથમાં.
ધ બ્રેવેસ્ટ સોલ્જર ઇન ધ ઇઝરાઇલાઇટ આર્મી વેર ટ્રેમ્બલિંગ વિથ ફિયર. અને આ સાંભળીને જ ધ બ્રેવેસ્ટ સોલ્જર ઇન ધ ઇઝરાઇલાઇટ આર્મી વેર ટ્રેમ્બલિંગ વિથ ફિયર. ટ્રેમ્બલિંગ મીન્સ ધ્રુજવું, શેકવું, શેકિંગ એવું તમે કહી શકો. વેર શેકિંગ વિથ ફિયર, ધ્રુજવા લાગ્યા. Nobody was willing to fight this terrifying giant. Terrifying એટલે ડરાવણું. Nobody was willing to fight this terrifying giant. કોઈ પણ ઇઝરાઇલાઇટ આર્મીનો કોઈ પણ સોલ્જર was not willing to fight this terrifying giant. એક પણ ઇઝરાઇલાઇટ આર્મીનો એક પણ સોલ્જર આ જાયન્ટની સાથે ફાઇટ કરવા માટે ઈચ્છુક નહોતો, કારણ કે ડરતા હતા બધા. વન ડે, બસ આ જ પ્રિટેક્સની વાત છે ને આ જ સમયે વન ડે એક દિવસે ડેવિડ વોઝ બ્રિંગિંગ ફૂડ ટુ હિઝ બ્રધર્સ. એના બ્રધર્સ ઇઝરાઇલાઇટ આર્મીમાં એક સોલ્જર તરીકે કામ કરતા હતા. હી વોઝ બ્રિંગિંગ ફૂડ ટુ હિઝ બ્રધર્સ. એના બ્રધર્સ માટે ખાવાનું લાવ્યો, ભાતું લાવ્યો હતો. વેન હી હર્ડ ગોલાયથ્સ ચેલેન્જ. અને ત્યારે હી હર્ડ ગોલાયથ્સ ચેલેન્જ. એને આ ગોલાયથનો જે અવાજ હતો એ સાંભળી ગયો. હવે શું થાય છે? અનલાઇક ધ ફ્રાઇટન સોલ્જર્સ, જે ડરેલા સૈનિકો હતા ઇઝરાઇલાઇટ્સના, એનાથી વિપરીત ડેવિડ વોઝ ફિલિંગ એંગ્રી ઇન્સ્ટેડ ઓફ સ્કેર્ડ. ડેવિડ ડર્યો નહીં, હી વોઝ ફિલિંગ એંગ્રી, એને ગુસ્સો ફીલ થયો. ધીસ જાયન્ટ હેઝ બીન ઇન્સલ્ટિંગ ગોડ્સ પીપલ ફોર ટુ લોંગ, ડેવિડ ડિક્લેર્ડ. ધીસ જાયન્ટ, આ રાક્ષસ, ધીસ જાયન્ટ હેઝ બીન ઇન્સલ્ટિંગ ગોડ્સ પીપલ, ભગવાનના જે માણસો છે એને ક્યારનો ઇન્સલ્ટ કરી રહ્યો છે, એમની બદનામી કરી રહ્યો છે, ફોર ટુ લોંગ, ઘણા સમયથી. ડેવિડ ડિક્લેર્ડ, આઈ વિલ ફાઇટ હિમ, કે હું એની સાથે ફાઇટ કરીશ. હવે ડેવિડે તો ડિક્લેર કરી દીધું, બટ ધ કિંગ ઓફ ધ ઇઝરાઇલાઇટ આર્મી, કિંગ સોલ, આ નામ છે, એસ કેપિટલ છે, ઓકે. ધ કિંગ સોલ વોઝ શોક્ડ. આ સાંભળીને શોક થઈ ગયા, અચંબિત રહી ગયા. યુ આર ટુ યંગ એન્ડ મચ સ્મોલર ધેન હિમ. તું ઘણો નાનો છે ઉંમરમાં. યુ આર ટુ યંગ, ઉંમરમાં પણ નાનો છે. એન્ડ મચ સ્મોલર ધેન હિમ, એના કરતાં સાઇઝમાં પણ ઘણો નાનો છે. જો ઉંમરમાં નાનો એને યંગ કહે અને સાઇઝમાં નાનો ત્યારે સ્મોલર તમે યુઝ કરો છો. યુ આર ટુ યંગ એન્ડ મચ સ્મોલર ધેન હિમ. બટ ડેવિડ રિપ્લાઇડ કોન્ફિડન્ટલી. પણ ડેવિડે એકદમ વિશ્વાસ સાથે, કોન્ફિડન્ટલી, આત્મવિશ્વાસ સાથે એને રિપ્લાય કર્યો. God has been helping me protect my sheep from lions and bears. કે ભગવાન મારી મદદ કરી રહ્યો છે. હેઝ બીન હેલ્પિંગ, પરફેક્ટ કન્ટિન્યુઅસ, એ મદદ હજુ કરી રહ્યો છે, હજુ પણ મદદ શરૂ છે. God has been helping me protect my sheep from lions and bears. He will help me today as well. એ આજે પણ મને મદદ કરશે. ડેવિડનો વિશ્વાસ દેખાડે છે આ વાક્ય. આગળ શું થયું આપણે જોઈએ કે ડેવિડ રિફ્યુઝડ કિંગ્સ હેવી આર્મર. હવે જે કિંગ સોલ હતો એને એનું પોતાનું આર્મર કાઢીને ડેવિડને આપ્યું છે કે હાલે આ યુઝ કર, તને લડાઈમાં કામ લાગશે. બટ ડેવિડ રિફ્યુઝડ ધ કિંગ્સ હેવી આર્મર. રાજાનું જે ભારે બખ્તર હતું, આર્મર મીન્સ બખ્તર, રાજા જે ભારે બખ્તર હતું એને રિફ્યુઝ કર્યું કે આ ના જોઈએ. એના બદલે he chose 5 smooth stones and took his simple slingshot. આર્મરના બદલે એને શું ચૂઝ કર્યું? he chose 5 smooth stones. સ્મૂથ એટલે લીસા એવા, 5 લીસા એવા પથ્થર લીધા, એન્ડ ટુક હિઝ સિમ્પલ સ્લિંગશોટ, અને એની લગામ લઈને નીકળી પડ્યો. વેન ગોલાયથ સો ડેવિડ એપ્રોચિંગ, ગોલાયથે જોયું કે ડેવિડ એના તરફ આવી રહ્યો છે. he laughed loudly, જોરથી એને હસ્યો, અટ્ટહાસ આપ્યો. આર યુ ધ બેસ્ટ વોરિયર they have? તું જ છો એનો જે બેસ્ટ વોરિયર છે. ડેવિડ આન્સર્ડ બ્રેવલી, ડેવિડ એકદમ હિંમતથી જવાબ આપ્યો, બહાદુરીથી. આઈ એમ કમિંગ ઇન ગોડ્સ નેમ and he is stronger than any weapon. David answered bravely, I am coming in God's name. હું ભગવાનના નામથી, that means coming in God's name means કે હું ભગવાન તરફથી આવું છું. I am not coming from any army. I am not Israelite, okay? I am coming in God's name. હું ભગવાન તરફથી આવું છું. And he is stronger than any weapon. એ કોઈ પણ વેપન કરતાં વધારે સ્ટ્રોંગ છે. What is he? Means God. God is stronger than any weapon. As Goliath was charging forward, David was spinning his slingshot. જોઈને ગોલાયથ એની સામે પણ મુઠ્ઠી ભીસીને દોડવા લાગ્યો. As Goliath was charging forward, એટલે એની તરફ એ ચાલતો થયો. તો ડેવિડ was spinning his slingshot. એ એની ગલોલ ફેરવતો હતો. David was spinning his slingshot. When the giant was close enough, એ જ્યારે એની રેન્જમાં આવ્યો ડેવિડની, ક્લોઝ ઇનફ,
The David released the stone. ડેવિડે એનો પથ્થર છોડ્યો, ગલોલ છૂટી કરી. It flew through the air and struck Goliath directly in his forehead. It flew through the air, હવામાં એ પથ્થર ગયો and struck Goliath directly in his forehead, સીધા એના કપાળમાં વાગ્યો. The mighty giant fell to the ground with a tremendous crash. એકદમ તડામ દઈને giant નીચે આવ્યો. David had defeated the most powerful enemy using only faith and courage. ડેવિડે આ મોસ્ટ પાવરફુલ એનિમીને હરાવ્યો યુઝિંગ ઓનલી ફેથ એન્ડ કરેજ, માત્ર ફેથ એની શ્રદ્ધા એન્ડ કરેજ એના હિંમતથી જ એને હરાવી દીધો. ઓકે, આ સ્ટોરી છે, વાર્તા છે, રિયલ ઇન્સિડન્ટ નથી. બહુ સરસ છે. અને ડેવિડ એન્ડ ગોલાયથ, અને તમે ડેવિડ વર્સિસ ગોલાયથ અને તમે એઝ અ ફ્રેઝ તરીકે પણ યુઝ કરી શકો. એવી કોઈ પણ સિચ્યુએશન હોય જ્યાં કોઈ નાનો વ્યક્તિ છે એ મોટા વ્યક્તિ પર હાવી થઈ જાય, યુઝિંગ હિઝ ફેથ, યુઝિંગ હિઝ કરેજ, યુઝિંગ હિઝ વિઝડમ, ત્યારે તમે આ એક્ઝામ્પલને ત્યાં શો કરી શકો. ખાલી એટલું લખો એટલે સામેવાળાને ખબર પડી જશે કે ડેવિડ ઇઝ વિનિંગ ઓવર ગોલાયથ. હવે આ સેમ સ્ટોરીને આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાના પર્સપેક્ટિવથી આપણે જોવાની ટ્રાય કરીએ. So David was a young shepherd boy who had been watching sheep in the hills for many years. એક યંગ શેફર્ડ, એકદમ જુવાન શેફર્ડ હતો. who had been watching sheep in the hills for many years. had been watching, પરફેક્ટ કન્ટિન્યુઅસનો યુઝ કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો ફોરનો યુઝ કર્યો છે. આ સિવાય તમે સિન્સ પણ વાપરી શકો છો, પણ સિન્સ વાપરો છો તો એની પાછળ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ. તો આ સેન્ટેન્સમાં તમારે સિન્સનો યુઝ કરવો છે તો કેવી રીતે લખશો કે who had been watching sheep in the hills since he was 5 years old. એ 5 વર્ષનો હતો ત્યારથી એ પર્વતોની અંદર એના ઘેટાઓને ચરાવી રહ્યો છે, એવો મતલબ થાય. ઓકે, ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, તો ફોર લખશો. ફોર યુઝ થાય છે ડ્યુરેશન માટે, સિન્સ યુઝ થાય છે સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે. વાઇલ અધર ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ગેમ્સ, કે જ્યારે બીજા છોકરાઓ ગેમ રમતા હતા એ જ સમયે ડેવિડ વોઝ પ્રેક્ટિસિંગ વિથ હિઝ સ્લિંગ શોટ એવરી સિંગલ ડે. વાઇલનો યુઝ થાય છે બે સાયમલ્ટેનિયસ એક્શન જ્યારે થતી હોય એને દર્શાવવા માટે તમે વાઇલનો યુઝ કરો છો. કે વાઇલ અધર ચિલ્ડ્રન્સ વેર પ્લેઇંગ, આ એક એક્શન છે, બીજી એક્શન છે ડેવિડ વોઝ પ્રેક્ટિસિંગ. આ બંને એક્શન એક સાથે થઈ રહી છે. કેવી છે? સાયમલ્ટેનિયસ. આ સાયમલ્ટેનિયસ ઇવેન્ટ જ્યારે થતી હોય છે એને દર્શાવવા માટે તમે વાઇલ કનેક્ટરનો યુઝ કરો છો. The Israelites were fighting against the Philistines. Every morning the great warrior appeared into the valley. He was the most frightening soldier anyone had ever seen, taller than any building and stronger than 10 men combined. અહીંયા જો, અહીંયા તમને એક કન્સેપ્ટ તમે શીખી જો. આ મેં અંડરલાઇન કર્યા વર્ડ શું છે મને કહો પહેલાં. આ ફ્રાઇટ છે, આ ટોલ છે, આ સ્ટ્રોંગ છે, અહીંયા નીચે એક છે ગ્રેટ. તો આ બધા એડજેક્ટિવ છે. ધીઝ આર એડજેક્ટિવ્સ, વિશેષણ છે. સોલ્જર છે, સોલ્જરનું જ એડજેક્ટિવ છે ફ્રાઇટનિંગ. પછી ટોલર, આ બિલ્ડિંગ માટે, બિલ્ડિંગના વિશેષણ માટે વપરાણું છે. સ્ટ્રોંગર, મેનના વિશેષણ માટે વપરાણું છે. કે ગ્રેટ, આ વોરિયરના વિશેષણ માટે વપરાણું છે. પણ એડજેક્ટિવ્સની અંદર તમે શીખો છો કે ડિગ્રીઝ, ડિગ્રીઝ તમે લર્ન કરો છો. ડિગ્રી શું છે આપણે જોઈએ કે જ્યારે તમે નોર્મલ વાત કરતા હોય કે હી ઇઝ ટોલ, એ ઊંચો છે, તો આ ટોલ છે એ હીનું વિશેષણ છે. પણ તમે એમ બોલો કે હી ઇઝ ટોલર ધેન મી, તે મારા કરતાં ઊંચો છે. તો અહીંયા શું કર્યું તમે? કમ્પેરિઝન કરી મારી સાથે. તો જ્યારે કમ્પેરિઝન તમે કરો છો ત્યારે વિશેષણમાં પણ બદલાવ થાય છે. ટોલનું ટોલર થઈ ગયું. હી ઇઝ ટોલ ધેન મી તમે એવું નથી લખતા તો ખોટું પડશે, ગ્રામેટિકલી એ ઇનકરેક્ટ હશે. હી ઇઝ ટોલ બરોબર હતું, પણ તમે જ્યારે કમ્પેરિઝન કરો છો બે સાથે તો હી ઇઝ ટોલર ધેન, ER લગાડો છો. પછી તમે એમ કહો છો કે સૌથી ઊંચો છે તો હી ઇઝ ધી ટોલેસ્ટ, ઇન ધી ક્લાસ. એ આખા ક્લાસમાં સૌથી ઊંચો છે, હી ઇઝ ધી ટોલેસ્ટ. તો પણ તમે અલગ લખ્યું છો. તો 3 ડિગ્રી હોય છે. એક તો હોય છે કોઈ કમ્પેરિઝન ના હોય, એકદમ પોઝિટિવ વાત હોય, સામાન્ય વાત હોય, એને પોઝિટિવ ડિગ્રી કહો છો. એમાં વિશેષણનું સામાન્ય રૂપ જ વપરાય છે, ટોલ, સ્ટ્રોંગ, ફ્રાઇટન, ગ્રેટ. ઓકે, પણ જ્યારે તમે કમ્પેરિઝન કરો છો બીજાની સાથે ત્યારે તમે ER લગાડો છો. અને જ્યારે એને તમે કહો છો કમ્પેરેટિવ ડિગ્રી. અને જ્યારે તમે એવું દેખાડો છો કે સૌથી ઊંચું છે, સૌથી વધારેના અર્થમાં તમે એ દર્શાવો છો
સૌથી ઊંચું સૌથી નીચું એટલે હાઈએસ્ટ દેખાડો છો. ત્યારે તમે એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર હોય એ દેખાડો છો ત્યારે તમે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરો છો. અને સુપરલેટિવ ડિગ્રીમાં પાછળ EST લાગે છે અને આગળ આપણે ધ લગાવીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ધી ગ્રેટેસ્ટ. ઓકે, હવે ઘણીવાર તમે એવું સાંભળ્યું છે કે બ્યુટીફુલ શબ્દ છે, તો બ્યુટીફુલ શબ્દનું કમ્પેરેટિવ શું થાય? બ્યુટીફુલર ના થાય, મોર બ્યુટીફુલ થાય. મોર બ્યુટીફુલ. અને એનું સુપરલેટિવ શું થાય? મોસ્ટ બ્યુટીફુલ. ઓકે, આખું નથી લખતો, મોસ્ટ બ્યુટીફુલ. હવે અહીંયા ક્યારેક મોર યુઝ કર્યો, ક્યારેક મોસ્ટ યુઝ કર્યો, પણ ક્યારેક તમે EST જ લગાવી દો છો, ER લગાવી દો છો. તો આવું કેમ? તો ઇંગ્લિશનો રૂલ છે, એને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે. જ્યારે કોઈ વર્ડ્સ હોય ને, કોઈ વર્ડ, એ વર્ડમાં જો 2 સિલેબલ હોય, જો બ્યુટીફુલ, તો 2 તમને સિલેબસ મળે છે, બ્યુટી એન્ડ ફૂલ. બ્યુટીફુલ બોલતી વખતે 2 અલગ પડે છે. તમે જ્યારે બોલો ત્યારે બ્યુટીફુલ એવી રીતે નથી બોલતા, તમે બ્યુટીફુલ એવી રીતે બોલો છો, એને અલગ પાડો છો. જ્યાં આવી રીતે અલગ પડતું હોય ને ત્યાં તમારે મોર અને મોસ્ટનો યુઝ કરવાનો છે. અધરવાઇઝ તમે ER અથવા EST નો યુઝ કરો છો. ઓકે, આ જનરલ રૂલ છે, પણ આના એક્સેપ્શન પણ હોઈ શકે છે. ઓકે, બી અવેર ઓફ ધેટ. તો અહીંયા તમે જોઈ શકો છો એ જ છે કે હી વોઝ ધ મોસ્ટ ફ્રાઇટનિંગ. ઓકે, ડબલ સિલેબલ, ફ્રાઇટનિંગ. તો અહીંયા મોસ્ટ યુઝ કર્યું, નહીં કે હી વોઝ ધ ફ્રાઇટેસ્ટ સોલ્જર, એમ ના કર્યું. મોસ્ટ ફ્રાઇટનિંગ, હી વોઝ ધી મોસ્ટ અને આગળ ધ લગાવ્યું. હી વોઝ ધી મોસ્ટ ફ્રાઇટનિંગ સોલ્જર એનીવન હેડ એવર સીન. કોઈએ પણ જોયો હોય એની કરતાં સૌથી વધારે ડરાવનો એ સોલ્જર હતો. ફ્રાઇટનિંગ. ટોલર, ઊંચો છે. ટોલર ધેન એની બિલ્ડિંગ, કોઈ બિલ્ડિંગ કરતાં ઊંચો છે. એનો સ્ટ્રોંગર ધેન 10 મેન કમ્બાઇન્ડ, 10 માણસને ભેગા કરો એની કરતાં પણ વધારે સ્ટ્રોંગ હતો. આઈ એમ ધ ગ્રેટેસ્ટ વોરિયર, ગોલાયથ વુડ શાઉટ એક્રોસ ધ વોલી. ઓકે, એક્રોસ ધ વેલી. હવે અહીંયા પણ તમે શીખી શકો છો કે એક્રોસ, એક્રોસનો અર્થ કેવા અર્થમાં થાય? એક પારથી બીજે પાર, એવા અર્થમાં તમે જ્યારે વાત કરતા તેને પણ એક્રોસ કહેવાય છે. તો આ વેલી છે, તો આ વેલીમાં અહીંયા ગોલાયથ ઊભો છે ને અહીંયા ઇઝરાઇલાઇટ આર્મી છે. તો એવી રીતે શાઉટ કરતો ને કે આ વેલીના બીજા સામે છેડે પહોંચે. હી વુડ શાઉટ, શાઉટ એટલે ચીખ પાડવી, ચિલ્લાવવું જોરથી, કેમ? યુદ્ધ માટે લલકારવી, અહીંયા એવા અર્થમાં છે. શાઉટ એક્રોસ ધ વેલી. સેન્ડ મી યોર બેસ્ટ ફાઇટર એન્ડ આઈ વિલ ડિફીટ હિમ ઇઝીલી. સેન્ડ મી યોર બેસ્ટ ફાઇટર એન્ડ આઈ વિલ ડિફીટ હિમ ઇઝીલી. અહીંયા ઇઝીલીને તમે ધ્યાનમાં રાખજો. ધ બ્રેવેસ્ટ સોલ્જર ઇન ધ ઇઝરાઇલ આર્મી વેર ટ્રેમ્બલિંગ વિથ ફિયર. જે બ્રેવેસ્ટ, જે એકદમ સૌથી બહાદુર સોલ્જર હતા, ધી બ્રેવેસ્ટ. ઓકે, ધ લગાવ્યું આપણે જોયું ને, સુપરલેટિવ ડિગ્રીને કરતા અલગ. ધી બ્રેવેસ્ટ સોલ્જર ઇન ધ ઇઝરાઇલાઇટ આર્મી વેર ટ્રેમ્બલિંગ. ટ્રેમ્બલ કરવું મીન્સ ડરવું, ધ્રુજવું, શેકિંગ. એના માટે હજુ એક શબ્દ છે ક્વિવર, ક્વિવરિંગ. વેર ક્વિવરિંગ વિથ ફિયર. Nobody was willing to fight this terrifying giant. ઓકે, તો આ સ્ટોરીમાં બસ આ જ કન્સેપ્ટ મારે તમને શીખવાના હતા. અને આગળ પણ બીજા 1-2 કન્સેપ્ટ છે એ આપણે જોઈશું. અહીંયા તમે ઇઝીલી નોટિસ કર્યું છે. આગળ તમે જોઈશો ને કે when the Goliath saw David approaching, he laughed loudly. He laughed loudly. Okay. David answered bravely. તો આ શબ્દ તમે જોઈ શકો છો કે loudly, bravely, easily. તો આ બધાની પાછળ ly લાગે છે. તો યાદ રાખો કે પાછળ ly આવતું હોય ને મોસ્ટ ઓફ ધ ટાઈમ એડવર્બ જ હોય છે. તમને એક્ઝામની અંદર પૂછી શકે છે કે અહીંયા નીચે અંડરલાઇન કર્યું હોય અને આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સ્પીચ, એવું તમને પૂછી શકે છે. હી લાફ્ડ લાઉડલી. દરેક શબ્દને પાછળ ly લગાડતી એડવર્બ નથી બની જતો. અમુક એક્સેપ્શન હોય છે. ફોર એક્ઝામ્પલ ફાસ્ટ, તો ફાસ્ટ એટલે ઝડપથી. ફાસ્ટનું ફાસ્ટલી તમે નથી કરતા, આવો કોઈ શબ્દ જ નથી ઇંગ્લિશમાં. ફાસ્ટ એ પોતે જ એડવર્બ તરીકે પણ યુઝ થાય છે, એડજેક્ટિવ તરીકે પણ યુઝ થાય છે. ઓકે, નાઉન તરીકે પણ એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. તો આ સ્ટોરીને અહીંયા જ રાખીએ અને આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ.